નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ બ્રહ્મકુમારી ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ બ્રહ્મકુમારી ભવન ખાતે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। બ્રહ્મકુમારીઝ અને સમાજ સેવા કેન્દ્ર દ્વારા રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 18મી પૂર્ણતિથિ નિમિત્તે ગુજરાતના 500 સેવા કેન્દ્ર પર તેમજ ભારતના 13,000 સેવા કેન્દ્રો પર એક સાથે 22 તારીખથી 25 તારીખ વચ્ચે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારે અંકલેશ્વર જીઆરડીસીમાં જલધારા ચોકડી પાસે આવેલ બ્રહ્મકુમારી રાજઋષિ ભવન ખાતે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં બ્રહ્મકુમારીના સભ્યો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ओम शांति। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय माउंट आबू तरफ थी हमारी दादी प्रकाशमणि जी का 18वीं पुण्यतिथि के निमित्त सारे इंटरनेशनल सभी सेंटरों में ब्लड कैंप का आयोजन किया है। आज हमने जीआरडीसी अंकलेश्वर में ये ब्लड कैंप का आयोजन किया है, तो सभी क्लब वाले भी यहाँ हमारे साथ शामिल है और बहुत सारे भाई बहनों का ब्लड का सबको सहयोग मिलेगा।